This conference will now be recorded. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 6માં આટલે સુધી વાર્તા જોઈ કે વેલેન્ટાઇન કે જે એક પેરિસિયન ડિટેક્ટિવ છે તે એક ફ્રેન્ચ થીફ ફ્લેમ્બ્યો નો પીછો કરતા કરતા અહીંયા હેમ્પસ્ટીડ હેલ્થ સુધી પહોંચે છે અને આ જગ્યા એ છે કે જ્યાં બે પ્રિસ્ટ એક પછી એક ક્લ્યુ છોડીને વેલેન્ટિનને તેમની તરફ દોરી જાય છે અને છેવટે વેલેન્ટિન આ બંને પ્રિસ્ટને જોઈ જાય છે, પકડી પાડે છે અને એ ઓવરહિયર કરે છે એમની વાતને, એટલે કે એમની વાતોને સાંભળે છે અને એ બંને જણ એક સેફાયર ક્રોસ એટલે કે નીલમના ક્રોસની વાત કરતા હોય છે અને એમાં જે ટોલ પ્રિસ્ટ હોય છે એ લિટલ પ્રિસ્ટને ધમકી આપતો હોય છે કે તું મને ક્રોસ આપી દે, નહીતર હું તને તારા ટુકડા ટુકડા કરી નાખીશ. અને આ જે ફ્લેમ્બ્યો છે એ એટલો બધો રીઢો ગુનેગાર છે કે કોઈને એના હાવભાવ, એની બોલવાની રીત કે એના પરથી બિલકુલ ખ્યાલ ના આવે કે એ આટલો મોટો ગુનેગાર છે અને અન્ય વ્યક્તિને ધમકી આપી રહ્યો છે. એટલી શાંતિથી એ ધમકી આપી રહ્યો છે અને ત્યારબાદ ધમકી આપ્યા પછી ફરી પાછું એને કહે છે, કમ ગીવ મી ધેટ ક્રોસ, એ ક્રોસ તું મને આપી દે. નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. પેલા એ ના પાડી, ખૂબ ફોર્મલી ના પાડી, જે એક અલગ જ સાઉન્ડ હતો, બિલકુલ બીકનો કે એવો સાઉન્ડ નહોતો. અને ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન્ડ બેક ઇન હિઝ સીટ. આ રિપ્લાય સાંભળીને ગ્રેટ રોબર એટલે કે જે ફ્લેમ્બ્યો છે એ એની સીટમાં આમ પાછળ બેસે છે, ટેકે બેસે છે અને પછી એકદમ ધીમો પણ લાંબુ લાફ્ટર જોવા મળે છે. નો સેડ હી ક્રાઇડ, ના તું પાડી રહ્યો છે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી યુ પ્રાઉડ પ્રિસ્ટ, એટલે જે અભિમાની પૂજારી, તું મને નહીં આપે એમ જ ને. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, મને નહીં આપે. યુ લિટલ ફૂલિશ મેન, શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, કે હું કહું તને કે તું કેમ મને એક બ્લુ ક્રોસ નહીં આપે. બીકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ, કે એ ક્રોસ તું નહીં આપી શકે કેમ કે એ ક્રોસ ઓલરેડી મારા ખિસ્સામાં છે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર. સ્મોલ પ્રિસ્ટ એને પૂછે છે કે શું તને ખરેખર ખાતરી છે કે બ્લુ ક્રોસ તારી પાસે છે. ફ્લેમ્બ્યો યેલ્ડ વિથ ડિલાઇટ, યેલ્ડ એટલે સ્ક્રીમ્ડ, એને મોટેથી બોલ્યો, માય ગુડનેસ યસ યોર ટર્નિપ, આઈ એમ ક્વાઇટ શ્યોર. એટલે ટર્નિપ એ એક પ્રકારનો ફુલિશ જેવો અર્થ છે. એ કહે છે કે હા, મને પાકી ખાતરી છે કે એ મારી પાસે છે. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ, એટલે કે જે સાચું પાર્સલ હતું એનું મેં ડુપ્લિકેટ કરી દીધું હતું, એટલે કે ડુપ્લિકેટ પાર્સલ તૈયાર કર્યું હતું અને માટે સાચો ક્રોસ મારી પાસે છે. નાઉ માય ફ્રેન્ડ યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ, કે તારી પાસે જે છે એ ડુપ્લિકેટ પાર્સલ છે અને મારી પાસે સાચા હીરા છે. એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક, કે આ તો બહુ જૂની ટ્રીક છે જે મેં વાપરી છે અત્યારે. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર,
કે મેં તો આના વિશે પહેલા સાંભળેલું છે. The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. માસ્ટર ક્રિમિનલ એટલે મુખ્ય જે ભેજુ છે એ માણસ એટલે કે ફ્લેમ્બ્યો છે એ આજે બીજો લિટલ રસ્ટિક પ્રિસ્ટ એટલે કે ગામડિયો, રસ્ટિક એટલે ગામડિયો દેખાતો જે નાનો પ્રિસ્ટ છે એના ઉપર એ ઝૂકે છે, અચાનક જ એના પર ઝૂકે છે અને કહે છે, અચ્છા, યુ હેવ હર્ડ ઓફ ઇટ? તે શું એના વિશે સાંભળ્યું છે? આ ઓલ્ડ ટ્રીક તને ખબર હતી? વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? તે ક્યાંથી આ ટ્રીકને સાંભળી? વેલ, આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ, ઓફ કોર્સ, said the little man simply. પેલો લિટલ પ્રિસ્ટ એને કહે છે કે હું તેનું નામ તને ના આપી શકું. He was a person who had come for confession, you know. હવે જ્યારે પ્રિસ્ટ એટલે કે તમે જોયું હશે ચર્ચમાં પ્રિસ્ટ છે એ એક કેબિનમાં બેસે છે અને જે પણ ગુનેગાર હોય, જે વ્યક્તિને લાગતું હોય કે પોતે બહુ ગુનો કર્યો છે, એ વ્યક્તિ ચર્ચમાં આવે, એ બોક્સની બહાર બેસે અને એ પોતાના બધા જ ગુનાને કબૂલી લે છે અને કન્ફેશન કહેવાય. એટલે કન્ફેશનનો અર્થ થાય ગુનાની કબૂલાત કરવી. એ કહે છે કે આ જે ઓલ્ડ ટ્રીક છે એ મેં એક વ્યક્તિ પાસેથી સાંભળેલી જ્યારે એ કન્ફેશન માટે આવેલો. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels. એ કહે છે કે આવા એક બ્રાઉન પેપર પાર્સલ ના આધારે એન્ટાયરલી એટલે ટોટલી 20 વર્ષ સુધી એ બહુ જ પ્રોસ્પરસલી એટલે કે બહુ જ રિચ મેનની જેમ જીવ્યો હતો. એન્ડ સો યુ સી ધેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. અને કે જે આ એટલે જ મને તારા પર શંકા ગઈ. સસ્પેક્ટ એટલે શંકા કરવી. Began to suspect me? Repeated the outlaw sharply. આઉટલો એટલે પણ ચોર. આમ તો આઉટલો એટલે ડકેત, ડાકુઓ હોય એને આઉટલો કહેવાય. ઉપરાંત ક્રિમિનલ માટે પણ શબ્દ વપરાય છે. તો આ પાઠમાં તમે જુઓ, ચોર એટલે કે થીફ, પછી આઉટલો, રોબર, આવા શબ્દો ચોર માટે વપરાયા છે. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? કે હું તને આ ફિલ્ડમાં લાવ્યો છું એટલે તું મને ડાઉટ કરે છે એવી તારામાં હિંમત આવી ગઈ છે? No, no, said Brown as if he was sorry. You see, I suspected you when we first met. It's that little bulge up the sleeve. બલ્જ એટલે સ્વોલન, થોડી ફૂલેલી. કે તારી ફૂલેલી સ્લીવને જોઈને મને તારા પર ડાઉટ ગયો જ્યારે હું તને પહેલી જ વાર મળ્યો. કેમ કે પ્રિસ્ટ હોય એટલે કે પૂજારી હોય એનું શરીર બોડી બિલ્ડર જેવું ન હોય. અહીંયા એના સ્લીવ એટલે કે બાયો બલ્જઅપ હતી, આમ ફૂલેલી હતી, જેમાંથી દેખાઈ આવતું હતું કે એની જે મસલ્સ કાફી બનાવેલા છે અને આવા બનેલા મસલ્સ પ્રિસ્ટના ન હોઈ શકે. બીજી વસ્તુ, આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. અને એ જગ્યાએ સ્પાઇક્ડ એટલે કે કાંટાવાળું બ્રેસલેટ પણ હોય છે, એના લીધે પણ એ સ્લીવ ફૂલેલી લાગ્યો. અને એ જોઈને એને ખ્યાલ આવી ગયો કે પ્રિસ્ટ જે હોય એ આ પ્રકારનું બ્રેસલેટ પણ ન પહેરે. સ્પાઇક્ડ એટલે કાંટાળું. Now, in the world, cried Flambeau, did you ever hear of spiked bracelet? Oh, once, little flock, you know, said Father Brown rather blankly. When I served in Hartpool, there were 3 of them with spiked bracelets. So, as I suspected you from the first, don't you see? I made sure that એટલે કે
પેલો કહે છે કે સ્પાઇક બ્રેસલેટ વિશે તે ક્યારેય સાંભળ્યું પણ હતું, એટલે કહે છે કે અરે મને બધી ખબર છે, તારી અગાઉ પણ બીજા 3 જણ આવા સ્પાઇક બ્રેસલેટ વાળા ને મેં જોયેલા છે, હું મળેલો છું. સો આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એનીહાઉ. અને કે મેં હંમેશા એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે ક્રોસ છે એ સેફલી જ્યાં પહોંચાડવાનો છે ત્યાં પહોંચી જાય ગમે તે રીતે, અને તારા હાથમાં ન પડે. આઈ વોચ્ડ યુ નો, હું હંમેશા તારા પર નજર રાખી રહ્યો હતો. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ, અને મેં છેલ્લી વાર તને જ્યારે પાર્સલ બદલતા જોયો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન, અને તે ન જોયું પણ મેં એ પાર્સલ પાછા ફરીથી બદલી નાખ્યા. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને જે સાચું પાર્સલ હતું એ મેં પાછળ છોડી દીધું છે. એટલે કે એ ઓલરેડી ત્યાં છે જ્યાંથી એ લોકો નીકળ્યા હતા, અત્યારે એની સાથે નથી. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બિયો, and for the first time his victorious tone was gone. વિક્ટોરિયસ, વિક્ટરી શબ્દ પરથી શબ્દ આવ્યો વિક્ટોરિયસ. વિક્ટરી એટલે જીત, અને વિક્ટોરિયસ ટોન એટલે કે જીતનો જેમાં રણકો છે એવો અવાજ ધીમો પડી ગયો, પહેલી જ વાર ગાયબ થઈ ગયો. અને એ બોલ્યો લેફ્ટ ઇટ બિહાઇન્ડ, એટલે કે તે ઓલરેડી એને વહીવટ કરી નાખ્યો છે. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હવે લિટલ પ્રિસ્ટ એને બધું જ સમજાવે છે કે એને શું કર્યું હતું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, કેઝ્યુઅલ એટલે વેરી યુઝ્યુઅલ, એકદમ ઇન્ફોર્મલ વેમાં બોલે છે. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. એક સ્વીટ શોપમાં જઈને એ ઓરિજિનલ પાર્સલ ત્યાં મૂકી દીધું. એન્ડ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટ મિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. અને પછી એને સ્વીટ શોપની જે લેડી હતી એને કહ્યું કે આ પાર્સલ વેસ્ટ મિનિસ્ટરમાં મારા એક ફ્રેન્ડને ત્યાં આપી આવવાનું છે. આઈ લર્ન્ટ ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. હાર્ટપુલમાં એક આવો વ્યક્તિ હતો કે જે આ રીતે પોતાના પાર્સલ યોગ્ય વ્યક્તિની પાસે પહોંચાડતો હતો. He used to do it with handbags he stole at railway stations. But he is in a monastery now. કે આ વ્યક્તિ હેન્ડબેગ્સ જે ચોરતો રેલવે સ્ટેશન પર, એમાં એ હેન્ડબેગ્સને પોતાના યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે આ રીતે એ આ ટ્રીક વાપરતો. એટલે કે રેલવે ઉપર ચોરાયેલી હેન્ડબેગ પોતાની પાસે ન રાખતા આ રીતે પાર્સલ કરીને એ યોગ્ય સ્થાને પહોંચાડી દે, જેથી પાર્સલ દ્વારા જાય એટલે કોઈને ડાઉટ પણ ન જાય કે આમાં ચોરાયેલી વસ્તુ છે. ઉપરાંત જો એને કોઈ પકડે તો એની પાસેથી પણ ચોરાયેલો માલ મળે નહીં. અને એ રીતે એ માણસ હંમેશા પાર્સલ સર્વિસથી પોતાની ચોરાયેલી વસ્તુ યોગ્ય સ્થાને પહોંચાડતો. અને હવે એ માણસ મોનેસ્ટ્રીમાં છે, એટલે કે મંક. મોનેસ્ટ્રી શબ્દ મંક પરથી આવ્યો. મંક એટલે સાધુ, અને સાધુઓ જ્યાં રહે એને મોનેસ્ટ્રી કહેવાય, એટલે કે આશ્રમ જેવું. તો હવે એ માણસ પહેલા જે ક્રિમિનલ હતો એ હવે સંત બની ગયો છે. He added, rubbing his head again as if he was sorry. એ પોતાનું માથું પાછું ખંજવાળવા લાગ્યો, જાણે કે બહુ સોરી, દુઃખ એને થયું હોય. We can't help being priests. એ કે અમે લોકો પૂજારી બનવા સિવાય બીજું કંઈ કરી શકીએ એમ નથી. અને people come and tell us these things. એ કે અમે પ્રિસ્ટ છીએ, માટે અમારે લોકોનું આ બધા ગુનાહો અને ગુના કરવાની રીતોને સાંભળવી પડે છે. એમાં અમારો કોઈ છૂટકો નથી. વી કાન્ટ હેલ્પ એટલે પ્રિસ્ટ તરીકે અમારો છૂટકો નથી આ બધું સાંભળવા.
ભલે એ બધી બાબતો નેગેટિવ છે, આમ છતાં એમને સાંભળવી પડે છે. અને એમાંથી જ એમને આ બધા આઈડિયાઝ આવ્યા અને એમણે એ ટ્રીકનો ઉપયોગ કરીને આ ફ્લેમ્બિયોનું પાર્સલ રિપ્લેસ કર્યું. ફ્લેમ્બિયો tore a brown paper parcel out of his inner pocket. પોકેટમાંથી એને હવે પોતાનું બ્રાઉન પેપર પાર્સલ કાઢ્યું, tore it to pieces અને એને છૂટું પાડી દીધું. There was nothing but paper and sticks of lead inside it. એ લીડ જે હોય એટલે કે શીશાની સ્ટિક્સ હતી. એટલે શીશું હોય એટલે બહુ જ વજનદાર હોય અને એ વજનના કારણે એ એમ જ સમજતો રહ્યો કે આ પેલો બ્લુ ક્રોસ છે, પરંતુ ખરેખર અંદર માત્ર લીડ સ્ટિક્સ હતી. He sprang to his feet and cried. એ ઊભો થઈ ગયો એકદમ જ પોતાના પગ ઉપર અને બોલ્યો, I don't believe you. I don't believe a fool like you could manage all that. કે તારા જેવો મૂર્ખ માણસ આ બધું કરી શકે એવું મને માનવામાં જ નથી આવતું. You have still got the cross. હજુ ક્રોસ તારી પાસે જ છે. And if you don't give it up, I will take it by force. By force means જબરજસ્તી. કે હું ગમે તેમ કરીને તારી પાસેથી એ મેળવીને રહીશ. Flambeau stopped immediately. ફ્લેમ્બિયો અટકે છે થોડી વાર માટે અને તરત જ એને કહે છે, બિહાઇન્ડ ધેટ ટ્રી. ફાધર બ્રાઉન ઝાડ તરફ પોઈન્ટ કરે છે અને કહે છે કે જો ત્યાં ઝાડની પાછળ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન. ત્યાં બે સ્ટ્રોંગ પોલીસમેન છે એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. અને જીવતો જાગતો મહાન ડિટેક્ટિવ પણ સાથે જ છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક. કે એ લોકો અહીં કઈ રીતે આવી પહોંચ્યા એ તું પૂછીશ. આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. એમને મેં બોલાવ્યા છે. હાઉ ડીડ આઈ ડુ ઇટ. કેવી રીતે મેં કર્યું. વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. ચલ તને હું કહી જ દઉં જો તને ગમતું હોય તો, તને જાણવું જ હોય તો. લોર્ડ બ્લેસ યુ. હવે સાંભળ. We have to know 20 such things when we work among the criminal classes. કે જ્યારે ગુનેગારોની વચ્ચે રહીને અમારે કામ કરવાનું હોય છે ત્યારે અમને આવી 25, આપણે 25 શબ્દ વાપરીએ, અહીંયા 20 શબ્દ વાપરીએ છીએ. આવી 25 બાબતો અમે જાણી શકીએ છીએ અથવા તો જાણવામાં આવે છે અમારી પાસે. એટલે કે પ્રિસ્ટ તરીકે એ લોકોનું કામ છે ગુનેગારોને સુધારવાનું. અને ગુનેગારોને સુધારવા માટે ગુનેગારો કેવા કેવા ગુના કરે છે અને કેવી રીતે કરે છે એ બધું સાંભળવું પડે, સમજવું પડે. અને એટલે આપોઆપ પ્રિસ્ટને પણ આ જે ક્રાઇમ વર્લ્ડની બાબતો છે એ આપોઆપ જણાઈ આવે છે. એટલે કે છે કે ક્રિમિનલ ક્લાસીસ વિશે અમે જાણીએ છીએ, ભલે અમે પ્રિસ્ટ હોઈએ. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ. કે હું શ્યોર નહોતો કે તું ચોર જ છે. So I just tested you to see if anything would make you show yourself. તારી જાતને તું છતી કરે એવું કંઈક કરે છે ખરો એવું મેં જાણવા માટે એક ટેસ્ટ કર્યો. A man generally makes a small scene if he finds salt in his coffee. કે સામાન્ય માણસ જનરલી જો એની કોફીમાં સોલ્ટ મળી આવે એટલે કે એને લાગે કે કોફીમાં સોલ્ટ પડી ગયું છે ખાંડની જગ્યાએ, તો એ નાનકડો સીન ક્રિએટ કરી દે છે, રાડારાડી કરી નાખે છે. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. અને જો એ રાડારાડી ન કરે તો સમજી લેવું કે એની પાસે કોઈ એવું રીઝન છે કે જેના કારણે એ શાંત રહેવા માગે છે. અને શાંત એ જ માણસ રહે કે જે લોકોની નજરમાં આવવા ન માગતો હોય. અધરવાઇઝ જે વ્યક્તિના મનમાં કોઈ પ્રકારની ચોરી ન હોય, ચોર ન હોય, તો એ વ્યક્તિ કોફીમાં જો ખાંડની જગ્યાએ મીઠું મળે એને તો તરત જ એ રાડારાડી શરૂ કરી દે. પણ તેણે રાડારાડી ન કરી
હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ આવી ગયું હશે કે શરૂઆતમાં જે ક્લ્યુ હતી એમાંની એક ક્લ્યુ આ હતી કે ત્યાં સુગર બાઉલની અંદર સોલ્ટ મૂકી દેવામાં આવ્યું હતું અને આ બધી ક્લ્યુ પ્રિસ્ટ છોડી રહ્યો હતો વેલેન્ટાઇન માટે. એ કેમ છોડી રહ્યો હતો? એને ટેસ્ટ કર્યો હતો કે મારી સાથે જે આ વ્યક્તિ છે એ કોઈ કોમન મેન છે કે ખરેખર કોઈ ચોર છે. I changed the salt and sugar and you kept quiet. મેં સોલ્ટ અને સુગર બદલી નાખ્યા છતાં પણ તે શાંતિ રાખી. પછી બીજું ઉદાહરણ એક્સપ્લેનેશન આપે છે. A man generally objects if his bill is 3 times too big. કે કોઈ પણ માણસ, સામાન્ય માણસ, જ્યારે એનું બિલ 3 ગણું વધારીને આવે તો એ એને ઓબ્જેક્ટ કરે છે, એટલે કે એને વિરોધ કરે છે કે કેમ આટલું બધું બિલ આવ્યું, અને સીન ક્રિએટ કરે છે. આપણે, તમને અનુભવ હશે, જો સહેજ પણ બિલમાં ભૂલ આવે તો આપણે તરત જ રાડારાડી કરવા માંડીએ, મેનેજરને બોલાવીએ અને વેઇટરને ખખડાવીએ વગેરે વગેરે. હવે અહીંયા પેલા પ્રિસ્ટે 3 ગણું બિલ વધારી દીધું અને છતાં પેલો એને પે કરી દે છે. If he pays it, he has some motive for passing unnoticed. એણે 3 ગણું બિલ કરી દીધું છતાં એ બિલ આપી દીધું. કેમ? કેમ કે એની પાસે એક મોટિવ હતું, એક રીઝન હતું ફોર પાસિંગ અનનોટિસ, એટલે કોઈ એને ધ્યાન પર ન લે એ રીતે એને ત્યાંથી છટકવા માટે કોઈ કારણ હતું અને એટલે એને કોઈ સીન ક્રિએટ ન કર્યો. I increased your bill and you paid it. અને તે એ ઇન્ક્રીઝડ બિલ પે કરી દીધું, જે બતાવે છે કે તારા મનમાં કોઈ બીજી સ્કીમ ચાલી રહી હતી. The world seemed waiting for Flambeau to leap like a tiger. એ વાઘની જેમ છલાંગ મારવા માટે જાણે કે સમગ્ર વિશ્વ રાહ જોઈ રહ્યું હતું, એટલે કે એ જ વખતે એ છલાંગ મારવા તૈયાર જ હતો. બટ he was held back as by a spell. સ્પેલ એટલે કે જાણે કોઈ જાદુ, કોઈ એવો જાદુ હતો કે જેના કારણે he was held back, he could not move from there. એ ત્યાંથી છલાંગ મારવા તત્પર બન્યો પણ એ છલાંગ મારીને ભાગી ન શક્યો. He was stunned with utter curiosity. અને કેમ આવું બન્યું? સ્પેલ એટલે સ્ટન, એકદમ આશ્ચર્યચકિત થઈને ત્યાં ને ત્યાં જડાઈ જવું, ફ્રોઝન થઈ જવું. એટલો બધો, અટર એટલે ટોટલી, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, એ ખૂબ જ જિજ્ઞાસાથી ત્યાં ને ત્યાં ફ્રોઝન થઈ ગયો, અટકી ગયો. વર્ડ સ્પીલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ. અને ધીમેથી વર્ડ્સ એના મોઢામાંથી સરકી રહ્યા. I would rather die than be tricked by a little priest. એના માટે એક શરમજનક બાબત હતી. એટલે કહે છે કે એક સામાન્ય પૂજારી દ્વારા ટ્રેપ થઈ જવું, કારણ કે એ પોતાની જાતને બહુ બુદ્ધિશાળી ચોર સમજતો હતો અને આજે એવું બન્યું હતું કે એક સામાન્ય પ્રિસ્ટ એને પકડી પાડે છે અને એને પકડાવવાની ટ્રીક કરી દે છે. એટલે કે એક સામાન્ય પ્રિસ્ટના હાથે પકડાઈ જવું એના કરતાં તો મરવું સારું. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. કે તું તો કોઈ ટ્રેક એટલે કોઈ સાબિતી પોલીસ માટે છોડવાનો નહોતો, એટલે કોઈકે તો એ સાબિતી છોડવી પડે. At every place we went to, અને માટે જે જગ્યા પર આપણે ગયા, I did something that people would talk about for the rest of the day. એટલે મેં એ દરેક જગ્યાએ કંઈક ને કંઈક એવું કર્યું કે જેથી ત્યાંના લોકો આખો દિવસ એ બાબતની ચર્ચા કર્યા કરે અને એ ચર્ચા વેલેન્ટાઇનને જાણવા મળે અને એટલે વેલેન્ટાઇન એમને પીછો કરતો કરતો ત્યાં સુધી પહોંચી જાય તેમના સુધી. I didn't do much harm. અને મેં કંઈ બહુ મોટું કામ તો કર્યું નહોતું. I splashed the wall. એણે દિવાલ ઉપર સૂપ છાંટ્યો હતો. Split apples. એપલ્સને આડાઅવળા કરી નાખ્યા હતા. A broken window. બારી તોડી હતી. But I saved the cross. પણ
આવા નાના નાના હાર્મ કરીને, નાનું નાનું ડેમેજ કરીને પણ એણે એ ક્રોસને બચાવ્યો હતો. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાવ. અને અત્યારે તો એ ઓલરેડી વેસ્ટમિનિસ્ટરમાં પહોંચી ગયો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ સેડ cried Flambeau. The shadow of a smile crossed the round, simple face of his priestly opponent. Round, simple face. એ જે લિટલ પ્રિસ્ટ છે એના ફેસનું વર્ણન કર્યું છે કે રાઉન્ડ અને સિમ્પલ ફેસ હતો. એના સિમ્પલ ફેસ ઉપર એક સ્માઇલ, આછું સ્માઇલ, શેડો ઓફ સ્માઇલ, એટલે એકદમ આછું સ્માઇલ ફરકી ગયું. ઓહ, બાય બીંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. એ કે જસ્ટ મેં કશું જ નથી કર્યું, આ ક્રિમિનલ ટ્રિક્સ માત્ર એક ફુલિશ પ્રિસ્ટ, કારણ કે વારંવાર ફ્લેમ્બ્યો એને ફુલિશ પ્રિસ્ટ કહીને બોલાવે છે, એટલે કે છે કે ઓહ, આ જે બધી ટ્રિક્સ છે એ તો એક ફુલિશ પ્રિસ્ટ બનીને જ મેં જાણી લીધી હતી. Don't you realize that a man who simply hears man's real sin is likely to be aware of all human evil? બહુ સરસ વાત અહીંયા કહેવામાં આવી છે કે તને રિયલાઇઝ ન થયું, તને ખબર ન પડી કે જે માણસ બીજા લોકોના રિયલ સિન્સ એટલે કે સાચા ગુનાહો સાંભળે છે, એ માણસ દરેક હ્યુમન ઇવિલ એટલે કે દરેક ગુનાહો માટે જાણકાર બની જાય છે. એટલે કે પ્રિસ્ટ જ્યારે બીજા ગુનેગારોના ગુના સાંભળે છે ત્યારે એ ગુનાઓ વિશે બધું જ જાણતા થઈ જાય છે. અને એટલે એને બધી જ ટ્રિક્સ પણ ખબર હતી કે ક્રિમિનલ્સ કઈ કઈ ટ્રિક્સથી કામ કરતા હોય છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ. અને કે છે અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ એટલે આમ તો બિઝનેસ, પણ અહીંયા એ કહે છે કે આમ તો ટ્રેડનો અર્થ અહીંયા લેવાનો માય જોબ, કે છે અનધર પાર્ટ ઓફ માય જોબ એટલે કે મારી જે જોબ છે એનો એક બીજો એક પાસું એ છે કે હું પ્રિસ્ટ છું એટલે હું જાણી શકું કે પ્રિસ્ટ કેવો હોય. અને માટે તને જોયો ત્યારથી મને લાગ્યું કે યુ વેરન્ટ અ પ્રિસ્ટ, તું પ્રિસ્ટ ન હોઈ શકે, કારણ કે તારામાં પ્રિસ્ટના કોઈ લક્ષણો જ નહોતા. અને આ રીતે એ પ્રિસ્ટ હોવાથી બંને બાબતો જાણતા હતા કે ગુનેગાર કેવા હોય અને પ્રિસ્ટ કેવા હોય. અને એના આધારે એમણે આને સસ્પેક્ટ કર્યો અને ખાતરી કરી કે આ ચોર જ છે. વોટ આસ્ક ધ સ્ટર્ન થીફ. સ્ટર્ન એટલે એકદમ જે શોક થઈ ગયો છે, એકદમ એને આઘાત લાગ્યો છે એવો ચોર. કારણ કે એ પોતાની જાતને બહુ હોશિયાર માનતો હતો અને પહેલી વાર એવું બન્યું છે કે એ જ હવે આજે ફસાઈ ચૂક્યો છે. યુ અટેક્ડ રીઝન, ઇટ્સ બેડ થિયોલોજી. થિયોલોજી એટલે તમારા વિચારોનું, જેમ આપણી ફિલોસોફી હોય એ રીતે થિયોલોજી હોય, તમારી માન્યતાઓ ને થિયોલોજી કહેવાય. યુ અટેક રીઝન, તે બુદ્ધિ ઉપર અટેક કર્યો, એટલે કે એની બુદ્ધિ ઉપર એને શક કર્યો. ફાધર બ્રાઉનને એને એક સામાન્ય માણસ માની લીધા, એ જ એની ભૂલ હતી. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. એ ઝાડ પાછળથી પોલીસમેન બહાર આવ્યા. Flambeau was an artist and a sportsman. He stepped back and grandly bowed down to Valentine. એ એક સારો આર્ટિસ્ટ અને ખેલાડી હતો, એટલે એણે વેલેન્ટાઇનને આમ ઝૂકીને વિશ કર્યું. Do not bow to me, my man. Let us both bow to our master. કે મને આવી રીતે ઝૂકીને રિસ્પેક્ટ આપવાની જરૂર નથી. આપણે બંને ખરેખર તો આપણા જે માલિક છે
એટલે કે બંનેના લેટ અસ બોથ ગો ટુ અવર માસ્ટર. આપણે આપણા માલિકને ઝૂકીને રિસ્પેક્ટ કરવું જોઈએ. એટલે અહીંયા એ પણ અર્થ લઈ શકાય કે ફાધર બ્રાઉન વિશે વાત કરી રહ્યા છે, કેમ કે ફાધર બ્રાઉન એ પણ એક રિસ્પેક્ટેબલ પર્સન છે, પ્રિસ્ટ છે માટે. અને કદાચ એમ પણ કહી શકાય કે અહીંયા કહે છે કે આપણે બંને ભગવાનને રિસ્પેક્ટ બતાવવાની હોય અને માટે આવી ચોરી, ક્રોસ છે એ પણ ભગવાનનું એક પ્રતીક છે અને એની ચોરી ન થવી જોઈએ. અને એટલે અહીંયા બહુ સરસ રીતે બતાવી છે કે કેવી રીતે ફાધર બ્રાઉન પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એક રીઢા ગુનેગારને પકડાવે છે અને આ રીતે મિસ્ટ્રી સોલ્વ થાય છે બ્લુ ક્રોસની. સો ધ ટાઇટલ ઇઝ વેરી એપ્ટ, ધ બ્લુ ક્રોસ. ત્યારબાદ આટલા એક્સપ્લેનેશન પછી ગ્લોસરી તમારે લખવાની છે. કોમ્પ્રિહેન્શનમાં C11 ઓમિટ કરીએ. ત્યારબાદ અહીંયા તમને પાઠમાંથી જ કેટલાક ફ્રેઝીસ આપ્યા છે જે એક એક કેરેક્ટરને ડિસ્ક્રાઇબ કરે છે અને એને તમારે અહીંયા ટેબલમાં લખવાનું છે. આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. વોકેબ્યુલરી એનાથી વધે છે. C1.3 આપણે ઓમિટ કરીએ છીએ. Given below are 3 tricks that Father Brown learned from his experience as a priest. આ પણ ઓમિટ કરીએ. C1.6 કરો. ત્યારબાદ C1.8. બસ આટલી જ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખવાની છે, બાકીની ઓમિટ કરવાની છે. અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે. અસ્તુ.